અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના માલપુર રોડ ઉપર આવેલા પૃથ્વીપુરા ગામે વળાંકમાં માતેલા સાંઢની જેમ આવી રહેલા એક ડમ્પર ચાલકે આજ રોડથી પસાર થઈ રહેલા મુકેશ કટારા નામના આશાસ્પદ યુવકને કચડ્યો હતો। બાઇકથી લગભગ 20 ફૂટ જેટલો યુવક ખેંચાયો હતો અને ઘટના સ્થળે જ યુવકનો પ્રાણ પંખેર ઉડી ગયો હતો। જે બાદ આસપાસના લોકોએ દોડી આવી આ ઘટનાને લઈ મેઘરજ પોલીસે જાણ કરી હતી તો ડમ્પર ચાલક અકસ્માત સર્જી સ્થળ પર જ ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ મૃતક યુવકના પરિવારજનો અને ગ્રામજનો રોષે ભરાયા હતા, જેને અલી ગ્રામજનો અને પરિવારજનો દ્વારા મેઘરજ માલપુર રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો। મૃતક યુવકનો મૃતદેહ 4 કલાક રોડ ઉપર પડી રહ્યો હતો। ત્યારે પરિવારજનો દ્વારા ડમ્પર ચાલકોની તેજ રફતારને અંકુશમાં લાવવાની માંગ ઉઠવા પામી હતી। આ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। તો આ સમગ્ર મામલે મેઘરજ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ પરસભાઈ લક્ષ્મણભાઈ કટારા છે ભાઈ સાહેબ, અને હું મારે એ કહેવા માગું છું કે આ જે મરી ગયો છે એક્સિડન્ટ કરીને, આ ટ્રક ચાલકના ભાગી ગયો, આમાં એ ભાગી ગયો છે એ ભાઈ, મારો ભાઈ તો મરેલો જગ્યા ઉપર જ સ્થળ ઉપર જ છે, પણ મારું કહેવું એ છે કે જ્યાં સુધી આ ટ્રક ચાલક નહીં આવે ત્યાં સુધી અમે આ લાશને અહીંયા જ રાખીશું, અને અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ગાડીને નહીં હટવા દઈએ અને અમે પણ અહીંયા જ રહીશું। બાકી અમે ન્યાય મળ્યા સિવાય અમે હટશું નહીં અને લાશ પણ હટાવીશું નહીં। અને આ ભાઈ જે મરી ગયો એ અમારા આ બોઠીવાળા ગામનો છે અને મારો ભાઈ છે, મારા કાકાનો છોકરો થાય છે, બરાબર। એટલે અમે આ જગ્યા ઉપર જ ઊભા રહેવાના, બાકી અમે અમારી જાન લગન અમને આ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।